ફાઇનલી મેં હેર વોશ કરી લીધા છે, નાઈન રેડી થઈ ગઈ છું. હવે આજે લંચમાં શું લઈ જાશું તો એના માટે આપણે જાતે કંઈક બનાવીએ આજે. તો આજે પાસ્તા બનાવીશ, એ બતાવો તમને. મેં પેન ગરમ કરી લીધું છે, મતલબ એમાં ઓઇલ એડ કર્યું છે, ગરમ થાય છે એના પછી એમાં એડ કરશું આપણે 1 બાય 1. એમાં બટર, ગાર્લિક, મેંદો અને મિલ્ક એડ કરીને મિક્સ કર્યું છે. થોડું ગાઢું થાય ત્યારે એની અંદર આપણે પિઝા પાસ્તાની જે પેસ્ટ છે ને, ધીસ વન, કેમ કે આ ક્વિક છે તો આ એડ કરી દેશું અને પછી પાસ્તા. સિમ્પલ એન્ડ ઇઝી પાસ્તા રેડી છે, જેમાં બસ આટલી જ વસ્તુ છે. એના પછી મેં પાસ્તા એડ કરી દીધા હતા, પછી આ એડ કરી દીધું હતું પિઝા ટોપિંગ અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ. ધેટ્સ ઇટ. હવે ફટાફટ આપણે ઓફિસે જઈને મળીએ છીએ. ઓફિસે આવી ગયા ને આજે કોમ્પ્યુટર ચાલુ નથી થતો, આવતા હવે ચા પીવા જવું છે. આને ગુંડો લાઈક ગુંડો. હાય કેવલ. વેટમાં ચપ્પલ પહેરવાના બાકી છે, ઊભા તો રહ્યો. બંધ થાને ખબર ન પણ આ બ્લોક લઈ ગઈ. માફી માંગ. આજે મારા ઘરેથી પાસ્તા આવ્યા છે, જે મેં જ બનાવ્યા છે. આ રસ આવ્યું છે તેજના ઘરેથી. તાર ઘરેથી શું આવ્યું, કઈ નવીન? હા ઓકે. અને આ એ ખુદ આવ્યો એના ઘરે. તો તાર ઘરે જ નથી આજ કઈ, ખાલી રસ? હસી દે તો થોડુંક જોરથી, જોક હતો ને એટલે. મજા આવી ગઈ. ये बॉय अभी हम ये उखाड़ेंगे. ना नहीं काई नहीं થાય. ના અડુથી નહીં થાય. લાઈવ એક વાર આમ સાટ એક બાઈક બંધ કરી લે તને સાટ આમ કે માં એ નથી ઉખાડ. એટલે મેં કર્યું ક્યાં દેખ લવ મને દે આયા દે આટલી એને કાળ ગેંડો જ્યારે ખાવા બેઠો હોય ત્યારે તમે જોઈ શકો 50મી રોટલી હે ને હે અરે 50 રોટલી સાથે રેકોર્ડ તોડી રહ્યો છે અમારો કાળ ગેંડો. झूठ बोलो, बार झूठ बोलो. આ જો મારે કાયડી બેન 8 વાગ્યા છે અને બ્રિજલ મેડમ કંઈક લઈ આવ્યા. શું લેવા ગઈ હતી બ્રિજલા તું? મેકઅપનો સામાન લેવા ગઈ હતી. આપણો બર્થડે છે તો થોડુંક આપણે શું બતાવું તમને. એટલે લગભગ તારો બર્થડે 15 દી પહેલાનો તું કંઈક લીધી. આ હું બ્રિજલા આવું શેરું આટલું લીધું હોય રમવાનું તો? બ્યુટી બ્લેન્ડર છે. અચ્છા. અને આ શું કામ લીધું ખબર? 3નો સેટ મારે જરૂર નહોતી, પણ મને આ ગમતું હતું ને આ સ્ટેન્ડ એના હાટું થઈને. તો આ સ્પ્રિંગ તો હું તને લઈ આવી દેતો. તો હવે સ્પ્રિંગ હાટું તેને 300 દીધા. એક સેરું રમવા આપી દઈશ. આ સેરું રમવાનું હોય. આ ધીસ વન આ બે મારા યુઝ છે કોમ્પેક્ટ ને જેમાં તમને ખબર નહીં પડે. મને બધી ખબર પડે. આ મસ્કરાનું છે જે આ તારા આંખના પાપડ હોય ને એ અને ઓલું ફાઉન્ડેશન જેવું. આ બાય 1 ગેટ 1 ફ્રી. હે ફાયદો હોય ને પેલા દે. આ સમજાણું એવી છે ને. આ શું છે તે દેખાડ્યું જ નહીં. હે ઈ કાંઈ નહીં, નોઝ સ્ટ્રીપ છે. આ નોઝ ઉપર છે ને લગાડવાની ઉકેળવાની એટલે બ્લેક હેડ ને વ્હાઈટ હેડ હોય ને નીકળી જાય બધા. મારી ફેવરેટ વસ્તુ એટલે સામાનમાંથી આ છે. સરસ. ઈ ચોરી થઈ જાય તો આવી દે. હા નાખું બસ એના સિવાય તો કાંઈ લીધું નથી. અત્યારે હું જાઉં છું સલૂનમાં થોડું સ્કિન ટ્રીટમેન્ટ અને હેર ટ્રીટમેન્ટ કરવા માટે. થોડી સેલ્ફ કેર જેવું કહી શકીએ આપણે. એના માટે આપણે લુનાર સલૂનમાં જઈ રહ્યા છીએ. તો ત્યાં જઈને અમે બતાવીશ કે હું શું ટ્રીટમેન્ટ કરાવું છું. તો મળી અચ્છા. તો હું આવી ગઈ છું લુનાર સલૂનમાં ફેશિયલ કરાવવા માટે. તો આ રીતનું બધું સેટઅપ છે અને હવે આપણે ફેશિયલ સ્ટાર્ટ કરીશું. ફેશિયલ થઈ ગયું છે. હવે હેર સ્પા માટે હેર વોશ કરી દીધા છે. તો બસ દીદી હવે મારા હેર થોડા ડ્રાય કરે છે અને આ દીદી મને ફેશિયલ કરી શું કરી દેવાના છું? હેર સ્પા કરી દેવાના છે. તો મારો છે ને હેર
સ્પા કરી દીધું છે અને હવે હું વેઇટ કરું છું કે વોશ કરવાનું. મને એકલી મૂકી દીધી છે, જોઈ શકો છો તમે. પ્લેસ બતાવી દઉં તમને. મસ્ત એકલી બેઠી છું અંધારામાં, કંઈ વાંધો નહીં. ઓકે, સો હેર્સ પણ ડન છે. તમે જોઈ શકો છો સ્મૂધ એન્ડ સોફ્ટ હેર દેખાય છે. તો હું ઓફિસ આવી ગઈ છું. મસ્ત ચોળા ફરીને સ્પ્રાઇટ પીવું છું. આ બધા બિચારા કામ કરે છે. હા ભાઈબંધ તો થોડો રૂપાળો થઈ ગયો. મેકઅપ કરીને આવ્યો લાગે છે. મોબાઈલ મેકઅપ તો નથી કર્યો પણ હું બચપનથી જ એટલે રોડી રૂપાડે છું. ભગવાનથી તો બી અમારાથી નો તમે કેવો બ્યુટીફુલ છું કે નહીં? બહુ છો જોયું? પાછું બોલ એકવાર રિપીટ કર. બહુ સુંદર છે મારી બહેન. જોયું? કરણ જો કઈક શીખ આમ જો અમારો મારી કેવી તારીફ કરે છે. તું મારો ભગો ભાઈ છે નથી કરતો તારીફ. લાલચ છે તેરે पे. વલની માં વલના જ વખાણ કરે. વલની માં વલના જ વખાણ કરે. ઈ બધું તો ઠીક બટ કયું? આમાં તો હવે છે ને મારે એક પ્રેન્ક કરવાનો છે. તે જ સાથે જો હું તમને બતાવી દઉં, હું આ સ્ટ્રીપ્સ લાવી છું આજે. ગઈ હતી માર્કેટમાં મારો મેકઅપનો સામાન લેવા, તો આરે સ્ટ્રીપ લાવી, નો સ્ટ્રીપ. એને નથી ખબર કે આ શું છે શું નહીં, પણ હું એના ઉપર આજે આ ટ્રાય કરીશ, એક્સપેરિમેન્ટ કરશું આપણે અને મજા આવશે, થોડીક ફન થઈ જશે. તો ચાલો મળીએ એને. તે જ અહીંયા આવો તો એક મિનિટ આવો તો ખરા કામ એક. આવો તો ખરો. કેટલું માન દીએ હે, કેટલું માન દીએ. તમે જોયું લખત અહીંયા આપણે બેઠા ને તમને ખબર આ શું છે? કઈ કીધું ઓલું સનસ્ક્રીન જેવું કઈ છે. સનસ્ક્રીન નથી, તમને નથી ખબર ને? સુરત દોયલો સનસ્ક્રીન હા ઓકે હાલો તમે તો લખ્યું તમને ઓકે કાંઈ વાંધો નહીં, તમે જે સમજાવો એ. હવે છે ને હું તમને કહું ને એટલું કરવાનું છે. તો પહેલાં તમારું નોઝ છે ને એ તમે ભીનું કરીને આવો, નાક ઉપર છે ને પાણી આમ લગાડી લો. લગાડો ફટાફટ આવો. હું કહું ને એમ જ નાક ઉપર ખાલી આમ પાણી લગાડો. ના ખાલી આમ નાક ઉપર પાણી લગાડો. જરાક હજુ ના હું કંઈક મસ્તીનું નાક થઈ જાય જો તારું. આજે ચપટું થઈ જાય તારું, ભોપા જેવું છે ને લગાડ. આટલું કંઈ ઢોર એ મારે જો પાણી લીધું એમાં લગાડ, હરખું લગાડ જાજી લગાડવો મશીન નથી હું જો તને પાણી ઢોર્યું. હવે આપણે જ લપટશું અહીંયા. ના દે હવે આમ હાથમાં લઈ લે તારા. બસ પરફેક્ટ. હવે અહીંથી આ ખોલ. ક્રીમની જેમ લગાડ લો. ક્રીમ નથી, આ છે ને સ્ટ્રીપ છે એ લગાડ ને એટલે તારું નાક બહુ મસ્ત થઈ જાય. હવે કાઢ બહાર, એક મિનિટ. હવે છે ને અને કાઢ આમ એનું સ્ટીકર ઉખેડ. ઓકે, હવે સ્ટીકર ઉખેડી અને છે ને ઉપર એક સેકન્ડ આ ઉપર આવે કે નીચે તમને ન ખબર શું કરવાનું છે. આવી રીતે લગાડ લે નાક ઉપર. તો હું કઈ ગઈ પેલા સ્ટીકર ફટાફટ કર ને. પણ છે ને હા નાક ઉપર ચોટાડ લે. પેલા છે સ્ક્રીન ભાર દે એને આ હે હું નો સ્ટ્રીપ એટલે ઈ હોય તને હમણાં થોડીક વારમાં ખબર પડશે. ગાઈસ તમને હું 5 મિનિટમાં મળું છું. આમ જોતો અહીંયા આ કેવી રીતે ઉતરીએ કંઈક લગાડી દીધું ટોપી એમને એ તો તું કેવી રીતે લગાડીને એમ આમ કરતો અહીંયા જો ને નકર મુક્કા મારી અને જો લગાડ્યું આવું કઈ દરરોજ લગાડવું. આજે મારી ટોપી પહેરીને ફરે છે શરમ વગરનો. લગાડ્યું છે બરોબર. હા એની માટે ટોપી ના પહેરી થોડો તડકો તો આવે તડકા હાથે યા. સસ્તી તો રહેતી. હા, દેખ રહે હો ચિલગો દેખી બાલ. હું કઈ બોલતો નથી એટલે ઊંધી ટોપી પહેલે તારે મોઢું જ દેખાવું જોઈએ ને આમાં કઈ ફરકો. આવ્યો બાદશાહ યો યો ઈશી પોએ બાદશાહ. યો ઓ अबे साले યો હા યો ઓ હા હી યા રેવા દે નહીં હો, નહીં પ્લીઝ નહીં. આ રેવા દ્યો તમે બે હો. પાણી વાળા તે પકડે હા બર્થડે માં હું ગિફ્ટ દેસ તું? હે હું ગિફ્ટ દેસ મને બર્થડે માં? બર્થડે માં બે ત્રણ બાબુ દેવા જો નાતી નથી ને વયો જાને કદાચ બાબુ તું ન હોય, ગિફ્ટ ન નાતી દઈશ. હોય. ઓનેસ્ટલી તું ગિફ્ટ દઈશ. તને હે ને આખા કપડા દે છે ફાટેલા પહેરીને આવત ને પેન એટલે ક્યાં
ક્યાં ફાડલ અહીંયા નથી પહેર્યું કાલે પહેર્યું હતું ને. હા તો પેન્ટ લઈ દઈશ ને H&M નું મગાવી દઉં આઈ ડોન્ટ માઇન્ડ H&M નું મગાવી દઉં આઈ ડોન્ટ માઇન્ડ આ ક્લિપ શું કહેવાય શું રહેશે મારી પાસે અમે એક H&M નું પેન્ટ પહેર્યું છે બેગી પેન્ટ હું જે કે પહેરતો નથી પહેર્યું નથી પહેર્યું ક્યારે મારો ભાઈ મારી યાર આવું ન કરે એક જ વાર પહેર્યું હતું ને મંદિરે ગયા ત્યારે જાણે મને યાદ જ નહીં એવી રીતે કે હાલો હવે રિમૂવ કરો તમારી નો સ્ટ્રીપ તું કઈ મને નથી ખબર કેમ કરવાનું અહીંથી આમ ખેટલે એમ મને નહીં ફાવે આમ મારા નખ જો ને આવડા તું કે હર્ષ આની નો સ્ટ્રીપ ઉખેડ દે તો ઓલું તો હાથમાં તું ખેડ્યું હતું ને એમ જ હો એમાં મારાથી ખબર જ થયું તું એ ધ્યાનથી હો ધીરે ધીરે ઉખેડજે એમ તો ઉભો રહે. ધીરે હાવ ધીરે નાના ધીરે ઉખેડજે હા ધીરે એક મિનિટ હાવ ના હાવ ધીરે જંગલમાં મૂકી આવી હાવ નીરે એલા નીરેત જ કરજો હાચે મસ્તીમાં નહીં વળી નાક છીલાઈ જાય એક તો રિયો એવો ધોરો ઉખેડ એને હાંભરમાં કાંઈ ઉખેડ ને આમાંથી દોરો નથી નીકળતો પણ એને લગાડ્યું છે એવી રીતે નીકળું જાય છે ડॉक्टर पट्टी જેવું છે કછો નહીં નીકળા આપકા નાક સ્વસ્થ હે મેં તને કીધું તું કે તું એવી રીતે લગાડમાં સ્ટીકર વાળું માને નહીં કોઈના બાપા નહીં પછી હું ઘરે આવી ગઈ છું તો ગુડ નાઇટ સ્પીડ ડ્રીમ ટેક કેર જય માતાજી